હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી છે। ઉત્તર ગુજરાતના પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મસમોટા વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદની સંભાવના છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ અને તાપીમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે। 28 જુલાઈ સુધી મેઘમહેર યથાવત રહેશે। તંત્ર અને આઈએમડી દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવા તેમજ સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની ઉત્તર ગુજરાતમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યમાં 28 જુલાઈ સુધી વરસાદી માહોલ તે રહેવાનો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ અને પૂરનું જોખમ વધ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આ સાથે જ અમારી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ છે, લાઈવ જોડાઈ ગયા છે। જી, આપનું પ્રદેશ 24માં હાર્દિક સ્વાગત છે। અંબાલાલજી, રાજ્યમાં આગામી 48 કલાકમાં કેટલા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે? આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેમાં સાંતરપુરના ભાગો, પાટણના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને લગભગ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં, વાવથાણના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે અથવા તો વરસાદ પડી ગયો હશે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। એટલે હવે ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદથી જળાશયો ભરી જવાની શક્યતા રહેશે। વપરામાં પાણી વહેવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓને પાણી ખેતરમાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। ખાસ કરીને આગામી 48 કલાક હજુ ઉત્તર ગુજરાત માટે ભારે વરસાદના રહેતા સાવધાન રહેવું એ રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ, વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે અને અમદાવાદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડતા અમદાવાદમાં નીચાણવાળા ભાગોમાં જનજને કાળજી રાખવી એ રહેશે। ભાગોમાં પણ હળવા ભારે પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, મોરબીના ભાગો, હળવદના ભાગો, આગંદરના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। રાજકોટના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભિન્ન ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે। આ ઉપરાંત જામનગરમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને પોરબંદરના ભાગો અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે શક્યતા રહેશે। આ ઉપરાંત એક બીજું વહન લગભગ 30 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહેશે, જેના કારણે પુનઃ ઓગસ્ટની શરૂઆતમાં પણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે। જો ઓગસ્ટની શરૂઆતમાં તારીખ 3 ઓગસ્ટથી લગભગ સપ્તાહભર વરસાદી વહન ચાલુ થઈ ગયું અને ભારે વરસાદી ઝાપટા પડે તો આશ્ચર્યતામાં
ભારે વરસાદ થવાની શક્યતા ગણી શકાય છે પરંપરાગત જ્ઞાન પ્રમાણે. એટલે હજુ હાલમાં તો વરસાદ થવાની શક્યતા છે. હમણાં દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ છે, પરંતુ વખતની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતના જે પશ્ચિમ ઘાટના ભાગો ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા છે. ઓગસ્ટના પાછલા ભાગોમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે હજુ પણ ગુજરાતના ભાગોમાં જુલાઈના ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પરંતુ આગામી 48 કલાક રાજ્યના લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, ક્યાંક કચ્છના ભાગોમાં, રાજસ્થાનના સવારના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે. જી અંબાલાલજી, ગુજરાતથી દક્ષિણ કોરિયા સુધી 7,000 વરસાદ છે તે નોંધાયો છે, તો એ મુજબ આપ શું કહેશો? દક્ષિણ કોરિયા હજી બોલો છો? જી અંબાલાલજી, ગુજરાતથી દક્ષિણ કોરિયા સુધી 7,000 વરસાદ છે તો નોંધાયો છે, તો એ મુજબ આપ શું કહેશો? એક મોટો જબરજસ્ત વાદળું છે. ક્યારેક લો પ્રેશર હાઈ પ્રેશરના કારણે એ વાદળું લંબાયું છે લાંબુ, પરંતુ વરસાદ તો લો પ્રેશરમાં ગુજરાતમાં જે હમણાં દક્ષિણ પૂર્વમાં રાજસ્થાનના ભાગોમાં થયો છે તેના કારણે વરસાદ થવાની શક્યતા છે. જે એ વાદળનું મોટું ધૂળ દેખાય છે એ કંઈક કોઈ ક્લાઇમેટ ચેન્જની નિશાની હોય, અથવા તો કંઈક હાઈ લો પ્રેશરના કારણે એ સીધી લીટીમાં વાદળ હોઈ શકે. જી અંબાલાલજી, નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કહેવામાં આવી છે, તો એ મુજબ આપ શું કહેશો? નીચાણવાળા વિસ્તારોમાં અમદાવાદના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવું ઈચ્છે છે. ઉત્તર ગુજરાતના કેટલાક નીચાણવાળા ભાગોમાં પાણીનો જળભરાટ થવાની શક્યતા છે, અને નીચાણવાળા ભાગોમાં પણ પાણી ઘૂસી ના જાય ઘરોમાં, તેનું પણ ધ્યાન રાખવું પડશે. જી અંબાલાલજી, પ્રદેશ 24માં આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. જ્યારે રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની ઉત્તર ગુજરાતમાં પૂરની ચેતવણી આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં 48 કલાક સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ લોકોને સાવચેત રહેવામાં અપીલ કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે.